નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 અંતર્ગત 1 જૂનના રોજ જે બાળકની ઉંમર 6 વર્ષ પૂર્ણ થતી હોય તો તેવા બાળકોને ખાનગી શાળામાં ધોરણ 1માં મફત પ્રવેશ આપવામાં આવે છે। તેમના માટે પ્રવેશ પ્રક્રિયાના ફોર્મ છે, અરજી ફોર્મ છે, એડમિશન ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે આરટીઈ। જેવું મિત્રો તમે આરટીઈ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં આરટીઈ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે, rte.orpgujarat.com। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે આરટીઈનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન અરજીનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં તમને નવી એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। સૌથી પહેલા તો બાળકની વિગત છે તે આપવાની રહેશે, જેમ કે બાળકનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, પિતા અથવા તો વાલીનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે, અટક એટલે કે સરનેમ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી બાળકના જે આધાર કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, જન્મ તારીખ છે તે અહીં ટાઈપ કરી અને જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી માતા પિતા અથવા તો વાલીની વિગત આપવાની રહેશે। જો તમે માતા પિતાની વિગત આપવા માંગતા હોય તો અહીં માતા પિતાનું ઓપ્શન સિલેક્ટ કરી અને તેમાં સૌથી પહેલા માતાની વિગત આપવાની રહેશે। માતાનું નામ અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, મિડલ નેમ અહીં ટાઈપ કરી અને સરનેમ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। માતાના જે આધાર કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। માતાની જે શૈક્ષણિક લાયકાત છે તે લાયકાત અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। માતા જે તે વ્યવસાય કરતા હોય તે વ્યવસાયનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી પિતાની માહિતી આપવાની રહેશે, જેમ કે પિતાનું નામ છે તે અહીં ટાઈપ કરી, મિડલ નેમ ટાઈપ કરી અને સરનેમ એટલે કે અટક આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। પિતાના જે આધાર કાર્ડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। પિતાની જે તે શૈક્ષણિક લાયકાત હોય તે લાયકાત અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પિતા જે તે વ્યવસાય કરતા હોય તે વ્યવસાયનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો બાળકના માતા પિતા હયાત ન હોય તો વાલીની વિગત આપી શકો છો। અહીં મિત્રો વાલીનું ઓપ્શન ત્યારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અને મિત્રો વાલીની વિગત છે તે આપવાની રહેશે, જેમ કે વાલીનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, વાલીના પિતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, અટક એટલે કે સરનેમ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। વાલીની જે તે શૈક્ષણિક લાયકાત હોય તે લાયકાત અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। વાલી જે તે વ્યવસાય કરતા હોય તે વ્યવસાયનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો બેંક ખાતાની વિગત છે તે આપવાની રહેશે। હવે મિત્રો તમે બાળકના બેંક ખાતાની વિગત આપવા માંગતા હોય તો અહીં જે ચાઇલ્ડનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે અને બાળકના બેંક ખાતાની વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો બેંક એકાઉન્ટ નંબર છે બાળકના, તે એકાઉન્ટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। બેંક શાખાનો જે આઈએફએસસી કોડ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। બેંકનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, બ્રાન્ચનું નામ અહીં ટાઈપ કરી અને બેંકમાં જેવી રીતે બાળકનું નામ છે એવી રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। પરંતુ તમે માતા પિતા અથવા તો વાલીના બેંક ખાતાની વિગત આપવા માંગતા હોય તો અહીં મિત્રો જે પેરેન્ટનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી અને માતા પિતા અથવા તો વાલીના બેંક ખાતાની વિગત આપી દેવાની રહેશે, જેમ કે બેંક ખાતા નંબર અહીં ટાઈપ કરવાના રહેશે, શાખાનો આઈએફએસસી કોડ નંબર ટાઈપ કરી બેંકનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, બ્રાન્ચનું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। બેંકમાં જે રીતે નામ છે એ રીતે નામ આ બોક્સમાં ટાઈપ કરી અને મિત્રો બેંક સાથે જે જોડાયેલ આધાર આઈડી છે તે આધાર કાર્ડના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। પરંતુ તમે માતા પિતા અને બાળક બંનેના બેંક ખાતાની વિગત આપવા માંગતા હોય તો અહીં જે બોથનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે, કે જેમાં મિત્રો સૌથી પહેલા બાળકના બેંક ખાતાની વિગત આપવાની રહેશે, ત્યાર પછી નીચે માતા પિતા અથવા તો વાલીના બેંક ખાતાની વિગત આપી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો તમારે સંપર્કની માહિતી આપવાની રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે, વાલીના જે તે મોબાઈલ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ફરીથી તે જ મોબાઈલ નંબરને કન્ફર્મ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે અને વાલી જો ઈમેલ આઈડી યુઝ કરતા હોય તો તેમનું જે ઈમેલ આઈડી છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે।
તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે નેક્સ્ટ સ્ટેપનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી આગળ તમારી અરજી છે તે બીજા સ્ટેપમાં આવી જશે। હવે બીજા સ્ટેપમાં તમે જે માધ્યમમાં એડમિશન લેવા માંગતા હોય તે માધ્યમનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેમ કે તમે ઇંગ્લિશ મીડિયમમાં એડમિશન લેવા માંગતા હોય તો અહીં ઇંગ્લિશનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। તમે ગુજરાતી માધ્યમમાં એડમિશન લેવા માંગતા હોય તો અહીં જે ગુજરાતીનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં તમને અલગ અલગ કેટેગરીનું લિસ્ટ જોવા મળશે, તેમાંથી તમે જે કેટેગરીમાં અરજી ફોર્મ ભરવા માંગતા હોય તે કેટેગરીનું નામ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। આગળ તમારે તમારું સરનામું છે તે આપવાનું રહેશે। સૌથી પહેલા તેમાં મિત્રો તમે ગ્રામીણ વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે ગ્રામીણ વિસ્તારમાં રહેતા હોય તો રૂરલનો ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો અહીં જે અર્બનનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જે જિલ્લાનું નામ છે તે જિલ્લાનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। હવે તેમાં મિત્રો તમે જો મહાનગરપાલિકાની હદમાં આવતા હોય તો મહાનગરપાલિકાનો જે કોર્પોરેશન નામનો લખેલ જિલ્લો છે તે જિલ્લો તમારે પસંદ કરવાનો રહેશે। જેમ કે મિત્રો અહીં જે ભાવનગર છે તો ભાવનગર અહીં તમને અલગ અલગ બે ઓપ્શન જોવા મળશે, ભાવનગર રૂરલ અને ભાવનગર કોર્પોરેશન। તો તમે મિત્રો મહાનગરપાલિકાની હદમાં આવતા હોય તો અહીં મિત્રો જે પાછળ કોર્પોરેશન સિટી લખેલ છે તે તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। આગળ મિત્રો તમારે આવકના દાખલાની વિગત આપવાની રહેશે। જેમ કે આવકના દાખલામાં જેટલી આવક દર્શાવેલ છે એટલી આવક આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। આવકના દાખલાની જે તે તારીખ હોય તે તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે પાન કાર્ડ છે કે કેમ, જો તમારી પાસે પાન કાર્ડ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારા જે પાન નંબર છે તે પાન કાર્ડના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી તમે આઈટી રિટર્ન ભરો છો કે કેમ, જો આઈટી રિટર્ન ભરતા હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને છેલ્લા નાણાકીય વર્ષમાં જે આઈટી રિટર્ન ભરેલ છે એમાં જેટલી આવક દર્શાવેલ છે એટલી આવક આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। પરંતુ તમે આઈટી રિટર્ન નથી ભરતા તો અહીં તમારે નો ઓપ્શનને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેવા સંજોગોમાં જ્યારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થાય ત્યારે મિત્રો તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે અપલોડ કરવાનું રહેશે। એટલે કે તમારી જે આવક છે તે કરવેરાને પાત્ર નથી તે અંગેનું મિત્રો જે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે, સ્વઘોષણા પ્રમાણપત્ર છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। પરંતુ તમારી પાસે પાન નંબર નથી તો પણ અહીં તમારે નો સિલેક્ટ કરી અને આગળ મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે સરનામાની વિગત છે તે આપવાની રહેશે। જેમ કે તમારા જે ઘર નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે, શેરીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે, જે તે વિસ્તાર લાગુ પડતો હોય તેમનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો નજીકનું જે લેન્ડમાર્ક છે તેમનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે, તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે, તાલુકાનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, વોર્ડનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીં તમને એક મેપ જોવા મળશે મિત્રો, મેપના આધારે તમારે અક્ષાંશ અને રેખાંશ છે તે આપી દેવાના રહેશે। અહીં જે મેપનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં મિત્રો અહીં જે લાલ કલરમાં તમને લોકેશનનું નિશાન જોવા મળશે, હવે મિત્રો તમારા ગામ ઉપર તે નિશાનને રાખી દેવાનું રહેશે। તમે તમારા ગામમાં જે જગ્યાએ રહેતા હોય તે જગ્યા ઉપર જઈ અને તે એરાની નિશાની છે તે રાખી દેવાની રહેશે, જેથી કરી અહીં જે અક્ષાંશ અને રેખાંશ છે તે ઓટોમેટિક આવી જશે। તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં ફરીથી એક નેક્સ્ટનું બટન જોવા મળશે, તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમારી અરજી છે તે સેવ થઈ જશે। તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, તે અરજી નંબર તમારે સાચવી રાખવાના રહેશે। હજી આગળ મિત્રો તમારે શાળાની પસંદગી છે તે કરવાની રહેશે, ત્યાર પછી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, ત્યાર પછી તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે। જ્યાં સુધી તમે તમારી અરજી કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી અરજી ફોર્મ માન્ય રહેતું નથી। તો શાળાની પસંદગી કરવા માટે અહીં ફરીથી તમને એક નેક્સ્ટ સ્ટેપનું બટન જોવા મળે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો આગળ તમે જે સરનામું આપેલ છે તે તમારા રહેઠાણની નજીક આવેલ જેટલી શાળાઓ હશે તેનું એક લિસ્ટ છે તે અહીં તમને જોવા મળશે। તેમાં મિત્રો તમારે તમારી પસંદગી મુજબ શાળાને સિલેક્ટ કરવાની રહેશે। જેમ કે તમારી પહેલી પસંદગીની જે તે શાળા હોય તે શાળાના નામની સામે અહીં તમને એક પ્લસનું બટન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી તમારી જે પસંદગીની શાળા છે તેનું લિસ્ટ છે તે આ બાજુ જોવા મળશે। અહીં મિત્રો તમે જોઈ શકો છો અહીં પહેલી શાળા છે તે એડ થઈ ચૂકી છે। ત્યાર પછી એવી જ રીતે બીજી પસંદગીની જે શાળા હોય તે શાળાના નામની સામે પ્લસનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એવી રીતે તમારી જેટલી પસંદગીની શાળા હોય તે એક એક કરી અને તમારે પસંદ કરી દેવાની રહેશે, સિલેક્ટ કરી દેવાની રહેશે। શાળાની પસંદગી થઈ જાય એટલે ફરીથી અહીં તમને નેક્સ્ટનું બટન જોવા મળશે, નેક્સ્ટ સ્ટેપનું, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। હવે તમે જે કેટેગરી સિલેક્ટ કરેલ હશે તે કેટેગરીમાં જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હશે તેનું એક લિસ્ટ અહીં તમને જોવા મળશે। તે તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે, પરંતુ તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય વાંચી લેવાની રહેશે।
જેમ કે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે ઓરિજિનલ અસલ ડોક્યુમેન્ટની સ્કેન કોપી તમારે અપલોડ કરવાની રહેશે. જો તમે ઝેરોક્સ કોપી અપલોડ કરશો તો તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે. તે સિવાય ઝાંખા અથવા તો વાંચી ન શકાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરશો તો પણ તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે. તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલની સાઇઝ છે તે 450 KB કરતા ઓછી હોવી જોઈએ. જો 450 KB કરતા ફાઇલની સાઇઝ વધુ હશે તો ફાઇલ છે તે અપલોડ નહીં થાય, ડોક્યુમેન્ટ અપલોડ નહીં કરી શકો. તે સિવાય અહીં ફાઇલનું જે ફોર્મેટ છે તે JPEG અથવા તો JPG અથવા PNG કે PDF ફોર્મેટમાં તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જો રજિસ્ટર ભાડા કરાર અપલોડ કરવાનો થતો હશે તો તેવા સંજોગોમાં તમામ પેજની એક PDF ફાઇલ બનાવવાની રહેશે અને PDF ની સાઇઝ છે તે 5 MB કરતા ઓછી હોવી જોઈએ અને તે ભાડા કરાર છે તે PDF ફોર્મેટમાં તમારે અપલોડ કરવાનો રહેશે. હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સૌથી પહેલા તો તમારે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય તેનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી ચૂઝ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ છે તે ઓપન થઈ જશે કે જેમાં તમે સ્કેન કરેલું જે ડોક્યુમેન્ટ રાખેલ છે તેને સિલેક્ટ કરી અને અહીં અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો તે ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. એવી રીતે મિત્રો એક એક કરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કરશો એટલે નીચે મિત્રો આ મુજબનું એક લિસ્ટ છે તે જોવા મળશે. હવે મિત્રો જો ભૂલથી કોઈ બીજું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયેલું હોય તો અહીં મિત્રો તે ડોક્યુમેન્ટની નામની સામે ડિલીટનું બટન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરી તમે ડોક્યુમેન્ટને ડિલીટ કરી અને ફરીથી અપલોડ કરી શકો છો. તમામ ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી ફરીથી નેક્સ્ટ સ્ટેપનું જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારું ફોર્મ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે. તેમાં એકવાર તમામ માહિતી ચેક કરી લેવાની રહેશે. જો માહિતીમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો બેક જઈ તમે તેને સુધારી શકો છો. જો કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય તો નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે, બાંહેધરી જોવા મળશે, તેને વાંચી લેવાની રહેશે અને તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે. અરજી ફોર્મને કન્ફર્મ કરવા માટે અહીં તમને કન્ફર્મ એપ્લિકેશનનું જે બટન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી તમારી અરજી કન્ફર્મ થઈ જશે. મિત્રો અરજીને કન્ફર્મ કર્યા પછી તેની પ્રિન્ટ છે તે તમારે કાઢી લેવાની રહેશે અને તેની પ્રિન્ટ કાઢી કોઈ પણ જગ્યાએ જમા કરાવવાની રહેતી નથી, તમારી પાસે જ રાખવાની છે. પ્રિન્ટ કાઢવા માટે અહીં તમને પ્રિન્ટ એપ્લિકેશનનું બટન જોવા મળે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે. તો આ રીતે મિત્રો RT અંતર્ગત જે એડમિશન ફોર્મ શરૂ કરવામાં આવેલા છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.